ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સૌને શુભ સવાર. આપ સૌને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાનમાં આપણે જે 5મું ચેપ્ટર જે છે, બરાબર, મનોભાર અને સ્વાસ્થ્ય, એમાં આપણે આજના ટીચિંગ સેશનમાં મનોભારની પ્રતિક્રિયાઓ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આપણે ટીચિંગ જે લાસ્ટ ટીચિંગ સેશન હતું, બરાબર, એમાં આપણે શીખ્યા હતા એ મુજબ મનોભારના ઉદ્ગમ સ્થાનો, બરાબર, આપણે મનોભાર જે છે એના ઉદ્ગમ સ્થાનો, મનોભારના ઉદ્ગમ સ્થાનો મીન્સ કે ડિફરન્ટ સોર્सेस ઓફ ધ સ્ટ્રેસ, જેમાં આપણે મુખ્યત્વે 3 પ્રકારના ઉદ્ગમ સ્થાનો વિશે શીખેલા. એમાં એક હતું જે છે તે આઘાતજન્ય બનાવ, ત્યાર પછી જીવનની જગતની તાજેતરની ઘટનાઓ, જેમાં આપણે કોવિડ-19 જે છે એનું ઉદાહરણ જોયેલું, રોજિંદી મુશ્કેલીઓ, જેમાં આપણે જોયેલું, બરાબર, કે સખત ગરમીનો સમય હોય, તમે પરીક્ષા ખંડમાં હો અને માની લો કે ઇલેક્ટ્રિક પાવર બંધ થઈ જાય, ઇલેક્ટ્રિક સપ્લાય, ત્યારે પણ આપણે એક પ્રકારની જે મનોદશાનો અનુભવ કરીએ છીએ તે પણ એક પ્રકારનો મનોભાર છે. જીવન જગતની તાજેતરની ઘટનાઓમાં કોવિડ-19 નું આપણે ઉદાહરણ તાજેતાજું છે આપણી સમક્ષ, જેમાં મેં તમને WHO નું તારણ પણ કહેલું. વિદ્યાર્થી મિત્રો, કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને એક સંશોધન અભ્યાસ કર્યું અથવા એક સંશોધન અભ્યાસ મુજબ એમના કહેવા મુજબ કે જે કોવિડ-19 ની મહામારીએ સમગ્ર વિશ્વને આર્થિક રીતે તો મોટા પાયા પર નુકસાની કરી, બરાબર, જીવનની રીતે પણ જો જોવા જઈએ તો બહુ જ મોટા પાયા પર જાનહાનિ થઈ. પરંતુ હવે અત્યારના સમયમાં લોકો તેના પરિણામ સ્વરૂપ અથવા તેને લઈને વધુમાં વધુ ઓછામાં ઓછા 60 થી 70% લોકો જે છે એ મનોભારથી પીડાઈ રહ્યા છે. હજુ પણ એમને ફિયર છે કોવિડ-19 ને લઈને, બરાબર, જે મેં તમને કીધું એ પ્રમાણે એક પ્રકારનું સાયકોલોજીકલ ફિયર છે, એક પ્રકારનું સાયકોલોજીકલ સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે. તો તદુપરાંત આપણે જે છે શોકિંગ ઇવેન્ટ્સમાં જોયું હતું કે કોઈ યુદ્ધની પરિસ્થિતિમાં જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનોને ગુમાવે છે, વગેરે વગેરે ઉદાહરણો આપણે જોયેલા. એ બધું જ મનોભાર ઉપસ્થિત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે એ શીખવાનું છે કે મનોભારની પરિસ્થિતિ, ડિપ્રેશન, એન્ઝાઇટી યા સ્ટ્રેસ જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે આપણે એના પ્રત્યે કેવી પ્રતિક્રિયાઓ આપીએ છીએ? હાઉ ડુ વી રિએક્ટ? હાઉ ડુ વી ફેસ? હાઉ ડુ વી કોપ અપ વિથ ધેટ particular situation which has occurred, or we can say which is responsible for which is creating any stress, depression or anxiety for us. સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાઇટી ની પરિસ્થિતિ
ને પહોંચી વળવા માટે આપણે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ ધમકી યા પડકારનો અનુભવ કરીએ છીએ, અથવા કહો કે જ્યારે આપણે કોઈ ધમકી યા પડકારને લીધે કોઈ સ્ટ્રેસ યા ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિમાં મુકાઈએ છીએ, ત્યારે એટલે કે કોઈ ધમકી યા આપણે પડકાર જે છે, બરાબર, એવી કોઈ ધમકી અર્થાત આપણે એમ કહી શકીએ કે થ્રેટનિંગ, બરાબર, અને પડકાર અર્થાત આપણે એમ કહી શકીએ કે ચેલેન્જ. તો જ્યારે કોઈ ધમકી યા પડકારને પહોંચી વળવા માટેની અથવા એવી પરિસ્થિતિ જ્યારે ઉપસ્થિત થાય છે, ત્યારે તેનો સામનો કરવા માટે, તેનો સફળતાપૂર્વક પ્રતિકાર કરવા માટે, બરાબર, શું થાય છે કે આપણને વધારાની જે છે એ સમજ અને સામર્થ્યની જરૂર પડે છે. સામર્થ્ય અર્થાત તમે જાણો છો, બરાબર, એનર્જી, ઉર્જા. ત્યારે શું થાય છે? ત્યારે મનોવૈજ્ઞાનિકોના મતે આપણું સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે છે, બરાબર, એ બહુ જ ક્રિયાશીલ બની જાય છે. યાદ રાખજો, બરાબર, સ્વયં સંચાલિત ચેતાતંત્ર એટલે કે આપણું જે સીપીયુ જે છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે, બરાબર, આપણું સમગ્રપણે બ્રેઇન જે છે, અને સાયન્ટિફિકલી આપણું જે બ્રેઇન જે છે એમાં સમગ્રપણે સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે છે, બરાબર, ઓટોમેટેડ નર્વસ સિસ્ટમ જે છે એ સક્રિય બની જાય છે. અને ઓટોમેટેડ નર્વસ સિસ્ટમ એક્ટિવ થતા શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો એ સમગ્રપણે જે રીતે આપણે કોઈ ધમકી યા પડકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના જે પ્રયત્નો કરીએ છીએ, જે પ્રયાસો કરીએ છીએ અને જે પ્રતિક્રિયાઓ આપીએ છીએ, એનું 1920માં વોલ્ટર કેનન નામના મનોવૈજ્ઞાનિકે એક વૈજ્ઞાનિક રિપોર્ટિંગ કર્યું છે, રિસર્ચ સ્ટડીઝના આધારે. અને એમના કહેવા મુજબ કે જ્યારે આપણે કોઈ ધમકી યા પડકારની પરિસ્થિતિને સફળતાપૂર્વક પહોંચી વળવા માટે આપણે જે પ્રતિક્રિયાઓ કરીએ છીએ, તેમાં તે દરમિયાન આપણા કોષોમાં એક પ્રકારની સક્રિયતા જોવા મળે છે, જે શું કરે છે? જે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એને સક્રિય બનાવે છે. અને એ પરિસ્થિતિને વોલ્ટર કેનન ઇંગ્લિશમાં કહે છે, એવા સમયે આપણે યા તો ફાઇટ કરીએ છીએ, એટલે કે જે તે પરિસ્થિતિનો મુકાબલો કરીએ છીએ, એનો સામનો કરીએ છીએ, એનો પ્રતિકાર કરીએ છીએ, ઓર ફ્લાઇટ, યા આપણે તે પરિસ્થિતિ જે છે ત્યાંથી ભાગી છૂટીએ છીએ, અર્થાત આપણો બચાવ કરીએ છીએ, બરાબર. તો 1920માં વોલ્ટર કેનન નામનો મનોવૈજ્ઞાનિક જે છે એને પહેલી વાર પોતાના સંશોધન અભ્યાસોના આધારે એ જે છે એને સમગ્રપણે વૈજ્ઞાનિક વર્ણન કર્યું અને વૈજ્ઞાનિક જે છે એ રિપોર્ટિંગ એને આપ્યું, બરાબર. સાયન્ટિફિક રિપોર્ટિંગનો અર્થ આપ જાણો છો, બરાબર. સાયન્ટિફિક રિપોર્ટિંગ મીન્સ કે સમગ્રપણે વૈજ્ઞાનિક સંશોધન અભ્યાસો આધારિત વૈજ્ઞાનિક એક અહેવાલ તૈયાર કર્યો મને. અને એણે કીધું કે જ્યારે આવી કોઈ ધમકી યા પડકારની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે, ત્યારે તેનો સામનો યા તેનો પ્રતિકાર યા તેનો મુકાબલો કરવા માટે શું આપણે જે પણ પ્રતિક્રિયાઓ કરીએ છીએ, એ પ્રતિક્રિયાઓ દરમિયાન શું થાય છે? તો એ પ્રતિક્રિયાઓ દરમિયાન આપણા કોષોમાં સક્રિયતા જોવા મળે છે, આપણા કોષો સક્રિય બને છે, અને આપણા કોષો જે છે એ સક્રિય બનતા શું થાય છે? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એને સક્રિય બનાવે છે, બરાબર. અને આપણે જે પ્રતિક્રિયા કરીએ છીએ એ પરિસ્થિતિને વોલ્ટર કેનન ઇંગ્લિશમાં કહે છે ફાઇટ, યા તો આપણે લડત આપીએ છીએ, અર્થાત આપણે એનો
સફળતાપૂર્વક સામનો કરીએ છીએ, ઓર ફ્લાઇટ, યા આપણે એ પરિસ્થિતિથી ભાગી છૂટીએ છીએ, જેને બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે, એસ્કેપિઝમ. બરાબર. હવે મનોભારને પહોંચી વળવા માટે આપણે જે પ્રતિક્રિયાઓ આપીએ છીએ એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? એનું ઉદ્ગમ સ્થાન છે આપણા મગજનું હાઇપોથેલેમસ. બરાબર. આ એ હાઇપોથેલેમસ છે જે મનોભાવનું કેન્દ્ર પણ છે વિદ્યાર્થી મિત્રો. યસ, it is the main source, it is the main center point of the stress or depression or anxiety. જે મનોભાવનું કેન્દ્ર જે છે એ મનોભારની પરિસ્થિતિને બરાબર સ્પષ્ટ સમજો. મનોભારનું જે કેન્દ્ર છે અર્થાત મનોભાર એટલે કે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટી ની પરિસ્થિતિ જે ઊભી થઈ છે, બરાબર, અને એનો આપણે એક પ્રકારનો સફળતાપૂર્વક પ્રતિકાર, સામનો યા મુકાબલો કરવા માટે જે પ્રતિક્રિયાઓ આપણે આપીએ છીએ એ દરમિયાન શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો એ દરમિયાન આપણું જે હાઇપોથેલેમસ જે છે, બરાબર, એ મુખ્યત્વે બે માર્ગો દ્વારા પ્રતિક્રિયા આપે છે. બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે હાઇપોથેલેમસ જે છે ને એનો રોલ પ્લે અહીંયા બહુ જ અગત્યનો છે. તો આપણા મગજમાંનું હાઇપોથેલેમસ જે છે એ શું કરે છે? હાઇપોથેલેમસ એ મેં તમને કીધું એ પ્રમાણે એ મનોભાવનું કેન્દ્ર પણ એ જ છે, સેન્ટર પણ એ જ છે, અને એ જ ઉદ્ગમ સ્થાન છે કોનું? આપણી પ્રતિક્રિયાઓ. કોના માટેની પ્રતિક્રિયાઓ અથવા શા માટે? તો કે જે તે મનોભારની પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરવા માટેની પ્રતિક્રિયાઓ. એમાં હાઇપોથેલેમસ મુખ્યત્વે બે માર્ગો દ્વારા સક્રિય બને છે. એક સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા, મેં લખેલું છે અહીંયા, બરાબર, બરાબર, અને બીજું છે મસ્તિષ્ક ગ્રંથિ. એક છે આપ જોઈ શકો છો અહીંયા સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા, ઓટોમેટેડ જે છે આપણું નર્વસ સિસ્ટમ તેના દ્વારા, યા આપણે એમ કહી શકીએ કે મસ્તિષ્ક ગ્રંથિને વૃત્ત કરીને, બરાબર, અર્થાત સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા એઝ વેલ એઝ આપણી જે મસ્તિષ્ક ગ્રંથિ જે છે એને વૃત્ત કરીને મીન્સ કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે છે તે સક્રિય બને છે, સાથે સાથે આપણી મસ્તિષ્ક ગ્રંથિ જે છે એ પણ સક્રિય બને છે, અને એના માટે જવાબદાર છે હાઇપોથેલેમસ. હવે શું સ્વયં સંચાલિત ચેતાતંત્રના જો આપણે જોવા જઈએ તો પાછા બે ભાગ પડે છે, એક અનુકંપી તંત્ર, બીજું પરાનુકંપી તંત્ર. હવે અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્રની જે ફંક્શનિંગ જે છે એ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ હોય છે. જ્યારે અનુકંપી તંત્ર સક્રિય બને છે ત્યારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ત્યારે આપણું જે નોર્મલ બ્રીથિંગ જે હોય છે, શ્વાસોશ્વાસ, એ હવે ઊંડા અને ઝડપી બને છે. ત્યાર પછી હૃદયના ધબકારા વધે છે, પાલ્પિટેશન જે છે એ ઇન્ક્રીઝ થાય છે, લોહીની નળીઓ જે છે એ સંકોચાય છે, પરિણામ સ્વરૂપ લોહીનું દબાણ, બ્લડ પ્રેશર વધે છે, બરાબર, વગેરે જે છે એ ફેરફારો થાય છે. તદુપરાંત આપણું ગળું, આપણું થ્રોટ અને નાક જે છે એટલે કે નોઝ, એના જે સ્નાયુઓ જે છે, બરાબર, એમાં ફેરફાર થવાના કારણે ફેફસામાં વધુ હવા પહોંચે છે, બરાબર, જેને આપણે ઘણી વખત જોયું કે આપણે હાંફીએ છીએ, જેને પેન્ટિંગ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, હાંફવું. તો એ કઈ રીતે થાય છે? એ
એ શાને લીધે? તો કે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણું ગળું, આપણા ગળા અને આપણું ગળું સાથે સાથે આપણું નાક જે છે એના સ્નાયુઓમાં ફેરફાર જે થાય છે, પરિણામ સ્વરૂપ ફેફસામાં વધુ હવા ભરાય છે. બરાબર? ચહેરાના હાવભાવ પણ આવેગ અનુસાર બદલી જાય છે યા બદલે છે. પાચન ક્રિયામાં પ્રોબ્લેમ ઊભું થાય છે, જેના પરિણામ સ્વરૂપ ગેસ, એસિડિટી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બરાબર? આ બધા જે લક્ષણો જે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બધા સિમ્પટમ્સ જે છે, આ બધા જે લક્ષણો જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે મનોભારના સંકેતો છે. એ મનોભાર છે એવી ખાતરી કરાવે છે, યા મનોભાર છે એનું એક પ્રકારનું પ્રમાણ આપે છે. હવે એડ્રિનલ ગ્રંથિ જે છે એના દ્વારા આપણા રક્ત પ્રવાહ એટલે કે આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે એમાં કોર્ટિકોઇડ નામનું એક સ્ત્રાવ બને છે, જેના પરિણામ સ્વરૂપ આપણા શરીરમાં એક પ્રકારની પહોંચીતી ઉર્જાનો આપણે અનુભવ કરીએ છીએ. તમે જોજો, જ્યારે કોઈ તમે જીવન મરણની પરિસ્થિતિમાં મુકાશો ને, ઓચિતાની કોઈ અણધારી આપત્તિમાં આવી પડશો, ત્યારે જોજો એને ફેસ કરવા માટેની ઉર્જા પણ તમારામાં આપોઆપ આવી જશે. અને તમે કલ્પના પણ નહીં કરી હોય, તમને પોતાને આશ્ચર્ય થશે એ પ્રકારે તમે એનો પ્રતિકાર કરશો. સામાન્ય પરિસ્થિતિમાં જે કૂતરાથી તમને જેના વસવાથી ડર લાગે છે, રિયાલિટીમાં જ્યારે એ કૂતરો તમને કરડવા માટે આવે છે ત્યારે તમારામાં એક પ્રકારની ઉર્જા યા સામર્થ્યનો સંચાર થાય છે અને તમે સામર્થ્ય ભેર, બરાબર, એકદમ નિડર અને સાહસપણે એ કૂતરાનો સામનો કરો છો એટલે એ કૂતરો ભાગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે આપણી એડ્રિનલ ગ્રંથિ જે છે એ એડ્રિનલ ગ્રંથિ સક્રિય બનતા વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો આપણું જે રક્ત પ્રવાહ જે છે એટલે કે બ્લડ સર્ક્યુલેશન જે છે, બરાબર, એમાં શું થાય છે? કોર્ટિકોઇડ નામનું સ્ત્રાવ કરે છે, જેના પરિણામ સ્વરૂપ એક નવી ઉર્જાનો આપણામાં સંચાર થાય છે, આપણામાં એક સામર્થ્ય આવે છે. આપણે એક જેને કે એક અનેરા સામર્થ્યનો આપણે અનુભવ કરીએ છીએ. બરાબર? અને આપણે શું કરીએ છીએ? આપણે એ જે તે મનોભારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રતિક્રિયા આપીએ છીએ. આ બધું કોના લીધે શક્ય બને છે? અનુકંપી તંત્ર સક્રિય બને છે માટે. જો પરાનુકંપી તંત્ર સક્રિય બને તો એનાથી નેગેટિવ બધા ફેરફારો થાય છે. બરાબર? જેમાં મોટા ભાગે મેં તમને કીધું એ પ્રમાણે વ્યક્તિ શું કરે છે? ફ્લાઇટ કરે છે. ફ્લાઇટ મીન્સ પરિસ્થિતિથી ભાગી છૂટે. બરાબર? એટલે કે કૂતરો વસ્યો એટલે દોડો અને કૂતરો એને કરડે છે. પરંતુ અનુકંપી તંત્ર સક્રિય થતા શું થાય છે? એ જે કૂતરો જે કરવા માટે યા વળગવા માટે આવી રહ્યો છે એનો એક અનેરી ઉર્જા, અનેરા સામર્થ્ય અને સાહસ સાથે એનો પ્રતિકાર કરે છે. બરાબર? અને એ એવું પણ બને છે કે મોટા ભાગના કેસીસમાં 99% એવું બને છે કે કૂતરો જે છે એ ભાગી જાય છે. 1% એવું બને કે અનુકંપી તંત્ર સક્રિય બની જાય છતાં કૂતરો તમને કરડી જાય. ઇટ મે હેપન. બરાબર? પરંતુ અનુકંપી તંત્ર સક્રિય બનતા એટલું જરૂર છે કે તમે જે તે મનોભારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે સક્રિય બની જાઓ છો. તમારામાં એક પ્રકારની નવી ચેતના, નવી ઉર્જા અને સામર્થ્યનો સંચાર થાય છે. બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, મસ્તિષ્કના જે સ્ત્રાવો છે એની વાત કરીએ આપણે, તો એમાં કંઠ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિને સક્રિય બનાવે છે. બરાબર? આપણા જે મસ્તિષ્ક ગ્રંથિ જે છે એ વિદ્યાર્થી મિત્રો, એ મસ્તિષ્ક ગ્રંથિના સ્ત્રાવો જે છે એ કંઠ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિને સક્રિય બનાવે છે. પરિણામ સ્વરૂપ શું થાય છે? બરોળ વધુ રક્ત કણો છોડે છે, લોહી જલ્દી થીજી જાય છે,
હાડકાના પોલાણમાંથી વધુમાં વધુ શ્વેત કણો જે છે એ ક્રિએટ થાય છે. યકૃત વધુ શર્કરા પેદા કરે છે, બરાબર, જે વધુ શારીરિક એટલે કે જે વધુ સક્રિયતા માટે જરૂરી છે. કેવા કેવા ફેરફારો થાય છે? વન્સ અગેન આઈ રિપીટ કે જ્યારે આપણી મસ્તિષ્ક ગ્રંથિના સ્ત્રાવો જે છે, બરાબર, એ શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી મસ્તિષ્ક ગ્રંથિના સ્ત્રાવો કંઠ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિને સક્રિય બનાવે છે. પરિણામ સ્વરૂપ અનેક ફેરફારો થાય છે, જેમાં મેં તમને કીધું એ પ્રમાણે બરોળ વધુ રક્તકણો છોડે છે, જેથી શું થાય છે? લોહી જલ્દી થીજી જાય છે. ત્યાર પછી હાડકાના પોલાણમાંથી વધુમાં વધુ જે શ્વેત કણો જે છે, બરાબર, એ શ્વેત કણો વ્હાઇટ સેલ્સ જે છે, શ્વેત કણો ક્રિએટ થાય છે. યકૃત વધુમાં વધુ શર્કરા પેદા કરે છે, જે બધું જ સમગ્રપણે એક પ્રકારની નવી ઉર્જા, નવું સામર્થ્ય અને એના સંચાર માટે સમગ્રપણે જે તે મનોભારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે રીતે જેટલા પ્રમાણમાં આપણે સક્રિય બનવું જોઈએ એટલા પ્રમાણમાં સક્રિય બનવા માટે આ બધું જરૂરી છે. યકૃત દ્વારા મેં તમને કીધું એ પ્રમાણે કે જે છે એ યકૃત વધુમાં વધુ શર્કરા ગ્લુકોઝ ક્રિએટ કરે છે, બરાબર. હાડકાના પોલાણમાંથી વધુમાં વધુ શ્વેત કણો જે છે એ ક્રિએટ થાય છે અને બરોળ જે છે એ વધુમાં વધુ રક્તકણો જે છે એ ક્રિએટ કરે છે, બરાબર. તો આપણે આજે આ રીતે મનોભારની પ્રતિક્રિયાઓમાં એટલે કે રિએક્શન્સ ઓફ સ્ટ્રેસ જે છે એ મનોભારની પ્રતિક્રિયાઓમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ શીખ્યા, બરાબર, કે જ્યારે રિએક્શન્સ ઓફ સ્ટ્રેસ જે છે યા સ્ટ્રેસ રિએક્શન્સ જે છે મનોભારની પ્રતિક્રિયાઓ, એમાં આપણે કઈ રીતે ખાસ કરી અને આપણે જે છે એ શારીરિક રીતે શું પ્રતિક્રિયાઓ આપીએ છીએ, કેવી પ્રતિક્રિયાઓ આપીએ છીએ અને કેવા પ્રકારનો અનુભવ આપણે કરીએ છીએ, એવું યા કેવા પ્રકારનો અનુભવ આપણને સૌને એની અનુભૂતિ થાય છે, એના વિશે આજે આપણે મનોભારની પ્રતિક્રિયાઓ એટલે કે રિએક્શન્સ ઓફ ધ સ્ટ્રેસમાં શીખ્યા. ટિલ ધેન હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ શું હોઈ શકે, આવેગાત્મક પ્રતિક્રિયાઓ શું હોઈ શકે વગેરે વિશે વિગતવાર શીખીશું અને સમજીશું. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare your fair notes or your notes in your fair book very sincerely and prepare yourself too very sincerely. Till then, dear students, thank you so much.